Hello students, Standard 11 English Second Language Unit 4 Read 1 Mind Body Medicine મન શરીર દવા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે આધુનિક યુગની અંદર માણસ ખૂબ સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે ડિસીઝીસ પણ રોગ પણ એટલા બધા વધતા જાય છે. કેટલાક રોગ છે એ ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક રોગ હોય છે, જ્યારે કેટલાક છે મેન્ટલ ડિસીઝ એટલે કે માનસિક રોગ હોય છે. તો આપણે જોઈએ આ રીડની અંદર સરસ મજાની સમજૂતી આપી છે કે મન શરીર અને દવા, એટલે કે મન શરીર અને દવાની વાત જે કરી છે, ખાસ કરીને જે માનસિક રોગ, શારીરિક રોગ અને એમના ઉપાયો, એમની જે વાત કરી છે એને આપણે ખૂબ સારી રીતે અહીંયા આપણે સમજીએ. If we look at different people in the world around us, look at એટલે ની સામે જોવું, જોઈએ, જોવું. ડિફરન્ટ પીપલ, ડિફરન્ટ એટલે અલગ અલગ અને પીપલ એટલે લોકો, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં, અરાઉન્ડ અસ એટલે આપણી આસપાસ. જો આપણી આસપાસ રહેનારા, આપણી આસપાસની દુનિયામાં રહેનારા જે જુદા જુદા લોકો છે એને જોઈશું તો વી ઓબ્ઝર્વ ધેટ, ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું થાય, પણ ઓબ્ઝર્વ એટલે અહીંયા ખ્યાલ આવવો, ખબર પડવી. ધેટ કે ઓલ ઓફ અસ એટલે આપણે બધા, આર નોટ ઓલ અલાઇક, આર નોટ ઓલ અલાઇક, અલાઇક એટલે કે સરખું, અલાઇકનો એક સિમિલર વર્ડ છે સિમિલર, અલાઇકનો સમાનાર્થી છે સિમિલર. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આપણને પહેલા સેન્ટેન્સમાં કીધું છે, ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આસપાસની દુનિયાના જુદા જુદા લોકોને આપણે જોઈશું તો વી ઓબ્ઝર્વ ધેટ, આપણને ખ્યાલ આવશે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, બધા જ છે એક સરખા નથી હોતા. આપણી આસપાસ રહેતા જે કાંઈ લોકો છે, આપણી આસપાસની દુનિયાના જે કાંઈ લોકો છે, એમને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બધા જ એક સરખા નથી હોતા. ઈચ વન ઓફ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, ઈચ વન એટલે દરેક, ઓફ અસ એટલે આપણામાંના દરેક વ્યક્તિ, ઇઝ ડિફરન્ટ, ડિફરન્ટ એટલે કે અલગ છે, જુદા છે, એકબીજાથી અલગ છે. ઇન મેની વેઝ એટલે ઘણી બધી બાબતોમાં એકબીજાથી જુદા તરી આવે છે. ખાસ કરીને બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બોથ એટલે બંને, ફિઝિકલી એટલે શારીરિક રીતે અને મેન્ટલી એટલે માનસિક રીતે. ફિઝિકલી જે છે એ રિલેટિંગ ટુ ધી બોડી, એવું કહેવાય કે શરીરને લગતી બાબત છે એટલે શારીરિક રીતે, અને મેન્ટલી એટલે રિલેટિંગ ટુ માઇન્ડ, જે મનને લગતી બાબત છે એટલે માનસિક રીતે. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, આપણે બધા બહુ એકબીજાથી અલગ છીએ, શારીરિક રીતે અને માનસિક રીતે, બંને રીતે આપણે એકબીજાથી ઘણી બધી બાબતોમાં અલગ છીએ, જુદા છીએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, ઓટ ટુ એટલે કે શુડ પણ વાપરી શકાય અહીંયા, ઓટ ટુ એટલે સમજવું જોઈએ, અહીંયા અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ઓટ ટુ એટલે કાર્ય કરવું જોઈએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે સમજવું જોઈએ અવર ઓન નેચર, આપણે પોતાનો સ્વભાવ સમજવો જોઈએ. નેચર એટલે સ્વભાવ, પ્રકૃતિ, ઓન એટલે પોતાનું, આપણે પોતાનો સ્વભાવ છે એ સમજવો જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અધર્સ એટલે બીજા, અન્ય, અને નેચર એટલે સ્વભાવ, અને બીજાના સ્વભાવોને સમજવા જોઈએ. શેના માટે? તો ફોર એટલે માટે, અવર ઓન હેપીનેસ, આપણી પોતાની ખુશી માટે, હેપીનેસ એટલે ખુશી. એન્ડ વેલ બિંગ, વેલ બિંગ એટલે તંદુરસ્તી, આપણા આરોગ્ય માટે, હેલ્થ માટે. વેલ બિંગનો એક સિમિલર વર્ડ છે હેલ્થ, આરોગ્ય. ઇન લાઈફ એટલે જીવનમાં. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. આપણે જીવનમાં સુખી થવા માટે અને તંદુરસ્ત રહેવા માટે
આપણે આપણા જીવનમાં સુખી થવા માટે અને તંદુરસ્ત રહેવા માટે આપણે બીજાના સ્વભાવો અને આપણા સ્વભાવોને સમજવા જોઈએ. આપણા સ્વભાવો અને બીજાના સ્વભાવોને સમજવા જોઈએ. આપણી પ્રકૃતિ કેવી છે એ સમજવી જોઈએ અને સાથે સાથે અન્યની પ્રકૃતિ કેવી છે એ પણ સમજવી જોઈએ, જેથી કરીને આપણે જીવનમાં ખુશી પ્રાપ્ત કરી શકીએ અને તંદુરસ્ત રહી શકીએ. સરસ મજાની અહીંયા વાત કરવામાં આવી છે કે ફેમિલીની અંદર 5 મેમ્બર્સ રહેતા હોય, 4 મેમ્બર્સ રહેતા હોય, તો એકબીજાના પ્રકૃતિ જો સમજી રાખે તો એકબીજા સાથે કેવી રીતે બિહેવ કરવું, વર્તન કરવું, બિહેવિયર કરવું, કેવી રીતે વર્તન કરવું એને ખ્યાલ આવી જાય. કોઈકનો મિજાજ છે એ થોડોક એંગ્રી હોય, ગુસ્સાવાળો સ્વભાવ હોય, તો એની સાથે કેવી રીતે વર્તન કરવું. કોઈક છે સોફ્ટ હોય, એકદમ કોમળ સ્વભાવવાળું, તો એની સાથે વર્તન કેવી રીતે કરવું એ ખ્યાલ આવી જાય છે. એટલે અહીંયા બહુ સરસ મજાની વાત કરવામાં આવી છે કે આપણે આપણા જીવનમાં ખુશી માટે અને સાથે સાથે તંદુરસ્તી માટે આપણે આપણા સ્વભાવોને અને બીજાના સ્વભાવોને સમજવા જોઈએ. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. Shapes એટલે આકાર, સાઇઝ એટલે કદ, આપણા આકાર અને કદ. ટેમ્પરામેન્ટ્સ એટલે શેપ્સ એટલે આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ્સ એટલે મિજાજ, જેને કહેવાય છે કે મેનર ઓફ થિંકિંગ ઓર બિહેવિંગ. મેનર ઓફ થિંકિંગ ઓર બિહેવિંગ, વિચારવાની પદ્ધતિ અથવા તો વર્તન કરવાની જે પદ્ધતિ છે ટેમ્પરામેન્ટ છે, મિજાજ. એન્ડ કેરેક્ટર્સ અને ચારિત્ર્ય ઓફ પીપલ એટલે લોકોનું જે ચારિત્ર્ય જે છે એ હેવ લોટ ઓફ વેરિએશન્સ. લોટ ઓફ એટલે ઘણું બધું, ને વેરિએશન્સ એટલે એમાં ચેન્જ, બદલાવ જોવા મળે છે, અલગતા પણ જોવા મળે છે. વેરિએશન્સનું સિમિલર વર્ડ છે ચેન્જ. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ. અફેક્ટ એટલે કે અસર પહોંચવી, જેને ઇફેક્ટ પણ કહી શકાય. અવર હેલ્થ જે આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે, એન્ડ હેપીનેસ અને જે આપણી ખુશીને અસર પહોંચાડે છે. The shapes and size, temperaments and characters of people. લોકોનો જે આકાર છે, લોકોનો જે કદ છે, લોકોનો મિજાજ છે અને લોકોનું ચારિત્ર્ય જે છે એમાં બહુ બધો બદલાવ જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય ઉપર અને આપણી ખુશી, જે આપણા સ્વાસ્થ્યને અને આપણી ખુશીને ખૂબ અસર પહોંચાડે છે, ચોક્કસ રીતે અસર પહોંચાડે છે. એટલે ખાસ કરીને આપણે ટેમ્પરામેન્ટ્સ એટલે કે સ્વભાવો ઓળખી રાખવા જોઈએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે, આયુર્વેદ મુજબ, એકોર્ડિંગ ટુ એટલે ના મત પ્રમાણે, ના મુજબ, આયુર્વેદ મુજબ ફિઝિકલ ડિસીઝીસ અકર. ફિઝિકલ એટલે શારીરિક અને ડિસીઝીસ એટલે રોગ, શારીરિક રોગ જે છે. અકર એટલે બને છે, થાય છે, હેપન. મેનલી એટલે મુખ્યત્વે, મોટા ભાગે, શેના કારણે? ઓઈંગ ટુ એટલે ને લીધે, ને કારણે. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય પરિબળોના કારણે થાય છે. એક્સટર્નલ એટલે બાહ્ય અને ફેક્ટર્સ એટલે પરિબળ. એક્સટર્નલનો સિમિલર વર્ડ છે રિલેટિંગ ટુ આઉટસાઇડ, જેને આપણે બાહ્ય કહી શકીએ, કે જે બાહ્ય પરિબળ. લાઈક રોંગ ડાયટ. લાઈક એટલે જેમ કે, રોંગ ડાયટ એટલે પ્રતિકૂળ આહાર, જે આપણને હાનિકારક આહાર છે, ખોરાક છે તે. ડાયટ એટલે ખોરાક, આહાર. ઓર એક્સપોજર. એક્સપોજર એટલે કે ખુલ્લું રહેવું, બહાર ખુલ્લું રહેવું, અરક્ષિત રહેવું. કોના તરફ અરક્ષિત રહેવું? ટુ પેથોજેન્સ. પેથોજેન્સ એટલે કે જે જીવાણુઓ છે, જે પ્રજીવો છે, બેક્ટેરિયા છે, જે હાનિકારક છે આપણા માટે, એ વાયરસ જે છે, બેક્ટેરિયા છે, એના સામે અરક્ષિત રહેવું, એ ખાસ મુખ્ય પરિબળ છે. આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિસીઝીસ અકર એટલે કે શારીરિક રોગો થાય છે મોટા ભાગે ખાસ કરીને આપણે પ્રતિકૂળ આહાર લઈએ છીએ. પ્રતિકૂળ આહાર અને બેક્ટેરિયા સામે, જીવાણુઓ સામે આપણે અરક્ષિત રહીએ છીએ. એવા જે બાહ્ય પરિબળો છે એના લીધે જ આપણને શારીરિક રોગો થાય છે. એટલે શારીરિક રોગનું, વિદ્યાર્થી મિત્રો, આપણને કારણ જાણવા મળ્યું કે વી શુડ નોટ ટેક રોંગ ડાયટ. આપણે
પ્રતિકૂળ આહાર ન લેવો જોઈએ, આપણે નુકસાનકારક ખોરાક ના લેવો જોઈએ. ફોર એક્ઝામ્પલ ફાસ્ટ ફૂડ્સ, આપણે ખબર જ છે બધાને કે ફાસ્ટ ફૂડ. ત્યારબાદ એવું પણ કીધું છે એક્સપોઝર ટુ પેથોજેન્સ, જે જીવાણુઓ છે એમની સામે અરક્ષિત રહેવાથી પણ આપણને શારીરિક રોગો થાય છે. એટલે જ તો આ કોરોનાની સ્થિતિમાં માસ્ક પહેરો, વેર માસ્ક પહેરો, માસ્ક બાંધો, આવું આપણને કીધું છે ઘણીવાર કે તમે માસ્ક પહેરીને બહાર નીકળો જેથી કરીને તમને બીજાના પ્રજીવો છે, વાયરસ છે, એ તમને ન લાગે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. મેન્ટલ ડિસીઝ એટલે માનસિક રોગો છે. અરાઇઝ એટલે કે ઊભા થાય છે, માનસિક રોગો થાય છે. શેમાંથી? મેનલી એટલે મુખ્યત્વે, ફ્રોમ એટલે માંથી, ઇન્ટરનલ એટલે આંતરિક, અને ફેક્ટર્સ એટલે પરિબળ. ફેક્ટર્સને કોઝ પણ કહી શકાય. ફેક્ટર્સનો સિમિલર વર્ડ છે કોઝ. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. માનસિક રોગો છે એ મુખ્યત્વે આંતરિક પરિબળોમાંથી થાય છે. લાઈક રોંગ યુઝ ઓફ ધી સેન્સીસ. જેમ કે રોંગ યુઝ એટલે ખોટો ઉપયોગ, દુરુપયોગ કરવાનો, ઓફ ધી સેન્સીસ એટલે સમજશક્તિ. આપણી જે બુદ્ધિગ્રાહ્યતા છે, આપણી જે સમજશક્તિ છે, એનો ખોટી રીતે આપણે ઉપયોગ કરીએ, દુરુપયોગ કરીએ, એનાથી માનસિક થાય છે. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. ઇન્ક્રીઝ એટલે વધારો થવો, એન્ડ ઓફ નેગેટિવ ઇમોશન્સ. નેગેટિવ એટલે નકારાત્મક, અને ઇમોશન્સ એટલે લાગણીઓ. નકારાત્મક લાગણીઓમાં વધારો થવાથી અને આપણી સમજ શક્તિનો દુરુપયોગ કરવાથી ખાસ કરીને આવા જે આંતરિક પરિબળો છે એના કારણે માનસિક રોગો થાય છે, મેન્ટલ ડિસીઝ અરાઇઝ થાય છે. આપણે બહુ સારી રીતે સમજ્યા કે માનસિક રોગ કઈ રીતે થાય. તો આપણી જે બુદ્ધિશક્તિ છે એનો દુરુપયોગ કરવાથી, અને સાથે સાથે જે નેગેટિવ ઇમોશન્સ એટલે નકારાત્મક લાગણીઓ જે છે એમાં વધારો થવાથી આપણને માનસિક રોગ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા વી શુડ થિંક પોઝિટિવ. આપણે હકારાત્મક વિચારવું જોઈએ, નહીં કે નકારાત્મક, નેગેટિવ નહીં. એટલે જ તે પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ આપણા માનસિક, આપણા માનસ ઉપર, મન ઉપર બહુ મોટી અસર પાડે છે. જો નેગેટિવ થિંકિંગ વધારે હોય તો માનસિક રોગનો સામનો આપણે વધારે કરવો પડે, અને પોઝિટિવ થિંકિંગ જેટલી હકારાત્મક વિચારસરણી આપણી હશે એટલા આપણે માનસિક રોગોથી દૂર રહી શકશું. વી કેન ગેટ રીડ ઓફ મેન્ટલ ડિસીઝ. ખૂબ સરસ, આગળ સરસ મજાની વાત કરી છે, જોઈએ આપણે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. ઓટ ટુ એટલે જોઈએ, શું, ડેવલપ એટલે વિકસાવવું જોઈએ. ધ હેબિટ, હેબિટ એટલે ટેવ. શેની ટેવ? પોઝિટિવ થિંકિંગની ટેવને આપણે વિકસાવવી જોઈએ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હકારાત્મક વિચારસરણીની ટેવને વિકસાવવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ. પોઝિટિવ ઇફેક્ટ છે, ગુડ એટલે સારી, ને પોઝિટિવ એટલે હકારાત્મક, ઇફેક્ટ એટલે અસર છે. કોના ઉપર અસર પાડે છે? ઓન અવર ઇમોશન્સ. ઓન એટલે ના પર, અને અવર ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ પર. એમની હકારાત્મક અસર આપણી લાગણીઓ પર પડે છે. આપણે હકારાત્મક વિચારસરણીની ટેવને વિકસાવવી જોઈએ, અને જેમની હકારાત્મક અસર આપણી લાગણી ઉપર થાય છે. હાવેવર, જો કે તેમ છતાંય, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. both એટલે બંને, ફિઝિકલ એટલે શારીરિક, અને સાયકોલોજીકલ એટલે માનસિક. આ સાયકોલોજીકલ છે એ સ્પેલિંગ તમે રીડ કરતા હોય ત્યારે પી છે એ સાયલન્ટ છે, એટલે સાયકોલોજીકલ નહીં, પરંતુ એને સાયકોલોજીકલ વંચાય છે. એટલે પી સાયલન્ટ વર્ડ છે. સાયકોલોજીકલ. ડિસીઝ, ડિસીઝ એટલે રોગ. બંને રોગ, શારીરિક અને માનસિક, આ બંને રોગ છે આર યુઝ્યુઅલી મિક્સ્ડ, એટલે કે સામાન્ય રીતે મિક્સ્ડ એટલે કે એકબીજા સાથે સંકળાયેલ છે. શારીરિક રોગ થાય તો માનસિક થાય, અને માનસિક થાય તો શારીરિક રોગ થાય. એવી રીતે આ બંને એકબીજા સાથે સંકળાયેલ છે.
એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. સેલ્ડમ એટલે ભાગ્યે જ, જેને રેરલી કહી શકાય, ભાગ્યે જ. અકર્સ એટલે બને છે, થાય છે. વિધાઉટ એટલે વગર, ધ અધર એટલે અન્ય. એક અન્ય રોગ વગર ભાગ્યે જ બીજો રોગ થાય છે. કહેવાનો અહીંયા મિનિંગ એવો છે કે જો તમે શારીરિક રોગથી પીડાતા હોય તો તમે માનસિક રોગથી પીડાઓ, એ સ્વાભાવિક છે. અને તમે માનસિક રોગથી પીડાતા હોય તો તમે શારીરિક રોગથી પીડાઓ, એ સ્વાભાવિક છે. એટલે શારીરિક રોગ અને માનસિક રોગ છે એ એકબીજા સાથે ભળેલા છે, મિક્સ છે. સામાન્ય રીતે તે એકબીજા સાથે સંકળાયેલ છે. અને એક રોગ ભાગ્યે જ બીજા વગર થાય છે. એટલે કે શારીરિક રોગ માનસિક રોગ વગર થતો નથી, માનસિક રોગ છે એ શારીરિક રોગ વગર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ટાઈપ્સના ડિસીઝ અહીંયા જોયા, 2 પ્રકારના રોગ આપણે જોયા. ખાસ કરીને આ બંને પ્રકારના રોગ છે એમાં આપણે કઈ રીતે એનાથી આપણે મુક્તિ મેળવી શકીએ, એનો ઈલાજ કયો હોય, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.